કરવાથી જેમ જાળવાના સર્વ અંગને પાણી મળી જાય છે, એમ નિજ જ્ઞાન એવું છે. નિજ જ્ઞાન એટલે ગુરુગમનું જ્ઞાન. તમે મૂળમાં સિંચન કરતા આવડી જાય. ધ્યાન તમારે મૂકવું ના જોઈએ. એક પહોરના 3 કલાક, 8 પહોરના 24 કલાક ધ્યાન મૂકી દો તો તમે જાણો. ધ્યાન રાખો તો જ ભાવશો. જેમ કોઈ મંત્રની ધૂન વારે વારે દોહરાવાથી એને ધૂન કહેવાય, એમ આપણી અંદર ધ્યાનની ધૂન પ્રગટ થવી જોઈએ. એક જ યાદી, એનું નામ ધ્યાનની ધૂન કહેવાય. અનેકની યાદી છે એ વિચારના સંગ કરાવી અને તમને જેટલું દેખાય છે એમાં ગોઠવી દે. અને જો તમે વિચારનો સંગ ના કરો, એકનું જ ભજન કરો, તો એ ધ્યાન તમને દ્રષ્ટાહારે જોઈન્ટ કરે. તમારી આંખમાં જે જોઈ રહ્યો છે એ દ્રષ્ટા છે. એમાં દ્રષ્ટિ રાખવાથી ધ્યાનનું પ્રાગટ્ય થાય છે. અને જે દ્રષ્ટા આ દ્રશ્ય જોવે છે એમાં દ્રષ્ટિ રાખો તો વિચારનું પ્રાગટ્ય થાય છે. વિચારનો સંગ કરવો એ બહુ મોટી મોજ નથી. ધ્યાનનો સંગ કરવો એ પોતાના નિજનું શ્રેય છે. પ્રેય અને શ્રેયનો માર્ગ છે એ દ્રશ્ય માત્ર છે, અને શ્રેયનો માર્ગ છે એ કેવળ દ્રષ્ટા છે. માટે દ્રષ્ટાનું ધ્યાન ક્યારેય મૂકવું નહીં. એના એકના જ વિચાર કરવા. તમારી માને જોવે છે એ જ તમારા પત્નીને જોવે છે, એ જ તમારા બહેનને જોવે છે, એ જ તમારી દીકરીને જોવે છે, અને એ આ જગતની નારી શક્તિને એ જ જોવે છે. દ્રષ્ટા ફરતો નથી, દ્રશ્ય ફરે છે. એટલે નાશ. દ્રષ્ટામાં જ દ્રષ્ટિ રાખવાની. અદ્વૈતનો સંગ કરવા જેવો છે. દ્વૈત છે, પ્રપંચ છે. પ્રપંચ એટલે સંસાર. ત્યાં ગુણ કાંઈક ને કાંઈક ઊભો જ હોય. બીજાને કેવું સાચું ને હેલું છે, પણ અમલ કરવો બહુ અઘરો છે. રજો ગુણ માં પોતે રમી રહ્યો અને પરને પોથી સુણાવે રે. પરમુના બોયલા ફરે ભમતા, ગાંઠની મૂળીઓ ગુમાવે રે. જાય તો સૂઝવો ચોરે સાધન, હરિ ભજે તે હરિના જાણો રે. આ ઘટોઘટમાં રમતો રામ રમી રહ્યો. એમાં કોણ રંગ ને કોણ રાણો રે. માટે જાય તો શું જુઓ છો રે સાધુ. જેમ તેમ કહી દઈશું. અધમ જાતિ જો ભીલડી, હરિથી ગુરુથી સ્નેહ બંધાણો રે. 88,000 ઋષિની આગળે શ્રીમુખ મહિમા વખાણો રે.
અધમ જાતિ ભીલડી હરિજીતને બંધાણો. આ 88,000 ઋષિ હતા, ક્યાંય રામ ગયા નહીં. સબરી મૈયાનો આશ્રમ ક્યાં છે? સબરી મૈયાનો આશ્રમ ક્યાં છે? ઊંચ નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે મારા. ઊંચ નીચમાં હું કાંઈ જાણું નહીં, મને જે ભજે નહીં મારા. આ પ્રેમ પ્રેક્ટો સબરી ચણો અને અવતાર ઋષિ મુનિઓ 88,000. પણ તેની પ્રીત પ્રભુએ પાડ્યું. મારી સૌથી અધિકારી એ નાર. જ્યાં હોય ભક્તિ ત્યાં હોય હરિ. જ્યાં ભક્તિ હોય અહીંયા હરિ હોય, હરિ હોય અહીંયા ભક્તિ હોય. માટે જાય સૌ જુઓ છો સાધુની કી જાત ન જવાય. જેમ તેમ એમાં કોઈ રંગ નથી, કોઈ રાણું નથી. પ્રગટની ભક્તિ કરવા જેવી છે, અદ્વૈતની ભક્તિ કરવા જેવી છે. જેને પ્રગટની ભક્તિ જતી ગઈ એ એકનું ભજન કરે છે, અનેકને છોડીને. કારણ કે અનેક નીકળ્યું છે એકમાંથી, અંતે પાછું એકમાં અનેક, લીધું એકમાં અનેક સમાતું. જાણપણું મારું જાતો રહ્યું, ભક્તિનું આયલું ગુરુએ ભાતું. આ વાત્સલિકની ગાંઠ ઘડી ગઈ, સંકલ્પ વિકલ્પ મેટું થતું. પૂર્ણ ગુરુએ પડછો દીધો, ત્યારે મટી ગયું સર્વે લખાતું. રામદાસ ચરણે ભણે ભાતું દાસ, લીધું એકમાં અનેક હમાતું. એકની અંદર બધું હમાઈ જાય. હેલું પડે છે તો શું કામ મહેનત કરીને તોડામ ના કરો છો? હા હેલું ભેગો છે ને ખાલી ભાડવો છે. સવારથી હાઈ સુધી કાલ જોઈજો કે આંખમાં જે જોવો છે ને એને મારે જોયા કરવો છે. તો કેટલું આવશે તમારી સામે, બધું ફરશે, એવડું નહીં ફરે. ન ફરે એનું ભજન કરો ને. ફરે છે એનું ભજન શું કરો છો? હા, ફરે છે એનું ભજન શું કરો છો? નથી ફરતો એનું ભજન કરો. અવિચળ ઈશ્વરે બધું ચલિત, પણ અચલિત ડગે નહીં એવો ઈશ્વર એક. આપણે ઈશ્વરને જાણ્યો છે ગુરુવંતી. ઈશ્વર કો જાન બંદે માલિકો હિતે રાહે, કર યાદ દેશે તો બ્રહ્માનંદ કે મારી સહી હે. મારી સહી છે, દિલથી યાદ કર. એટલે પ્રગટની ભક્તિ કરવા જેવી છે. મહાપુરુષોનો સંગ કરો છો અને પછી મહાપુરુષના વચનને માન્ય રાખતા નથી. મન ફાવે માલવું હોય તો એની જવાબદારી મહાપુરુષની નથી, તમારી પોતાની છે. અને ઓલું તો ડગલું ભરતા માનવી તું લાખવાર કરજે વિચાર. ક્યાંથી આપણે આવ્યા, પાછા ક્યાં જ નિજ જ્ઞાન લીધું છે, આત્મજ્ઞાન લીધું છે, સ્વનું ભજન શીખાશે. દુઃખિતા અમરની, દુઃખનો બીજો પાહો સુખ છે. પણ એ સુખ અને દુઃખથી પર એક પદ છે. એ પદની આ વાત છે. સુખ દુઃખ છે કોઈ પરે પરમ પદ, સો પદ રાહ સમાઈ, સાધો સહજ સમાધિ પડી. કહે કબીર યહ ઉન્મૂલ રહણી, સો પ્રગટ કર ગાઈ, સાધો સહજ સમાધિ પડી. પ્રગટની ભક્તિ કોઈને કહેવા માટે નથી, પોતાને માટે છે. આ તો આળંદથી આ લાગ્યા ગુરુજી બોલવા તૈયાર છે એટલે આ વાત કરું. મારે શું જરૂર છે? કોઈ ચેલો કરવો નહીં, ચેલી કરવી નહીં, કોઈ પંથ નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ વાળો નહીં, અને કોઈની ઘરે જવાનું નહીં. પછી ઘરમાં બેઠા બેઠા આપણે આપણી સ્વતંત્રતા રાખીને ઘરમાં બેઠા બેઠા ભજન કરવું છે. તો થોડી કે કરવી છે. સ્થિર થઈને એલાકા કોઈ દિવસ અસ્થિર ન થવાય. સ્થિરતા પદમાં જ ગુરુ ઠેરાવે. મજા એમાં છે. થોડા થોડી કરી અને બહુ એકબીજા કરી જાય ને એકબીજામાં, પછી એવા નીકળે કે મેળ ન પડે. પછી કોઈ કાઢે એ શું કામ આટલા બધા ગયેલા હતા. જેમ તારને બહુ તાણી તો તૂટી જાય અને ઢીલા રાખી તો 200 વાગે જ નહીં, 100 નીકળે જ. એના કરતાં કાયદેસર મેળવીને વગાડી તો એકો એક ટેરવા છે ને એ મીઠા અમૃત જેવા રણકા કાઢે.
પ્રગતિ બહુ તાકાત છે. હવે 11 વાગ્યા. મયુરભાઈને કહ્યું કે તમે થોડુંક બોલો જે બોલવું હોય. આમાં શું વાત દેવાનું? તમારી ઈચ્છા હોય છે.